નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરતના સૈયદપુરા વિસ્તારમાં રહેતા એક વૃદ્ધે મિલકત બચાવવાના બહાને પોતાની સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનો આક્ષેપ કર્યો છે. વૃદ્ધના જણાવ્યા અનુસાર કામ કરાવી આપવાના નામે તેમની પાસેથી ₹25 લાખની લાંચની માંગણી કરવામાં આવી હતી, જેમાંથી ₹17.25 લાખ વસૂલવામાં આવ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. વૃદ્ધનો દાવો છે કે રૂપિયા ચૂકવણું છતાં કોઈ કામ થયું નહીં અને બાદમાં તેમને ધમકીઓ પણ આપવામાં આવી હતી. તેમણે વધુમાં આક્ષેપ કર્યો છે કે અગાઉ કરાયેલી ફરિયાદ પણ દફતરે કરી દેવામાં આવી હતી. આ મામલે વૃદ્ધે સુરત પોલીસ કમિશનર કચેરી રજૂઆત કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની અને પોતાને ન્યાય મળે તે માટેની માંગ કરી છે. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા રજૂઆતના આધારે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મારું નામ છે મોહમ્મદ એબ ગુલામ રસૂલ લોટીવાલા. હું રહું છું સલાવતપુરા પોલીસ સ્ટેશનની પાસે મમનાવાડમાં. હવે મારી સાથે આજે બનાવ બનેલો છે તે ઉમર પિલા અને યાકુબ સોનીની ઓફિસ પર બનેલો છે. એમાં રવ બોમ્બેવાળો સામેલ છે. એ મને બોલાવીને વાત કરી કે તમારી આ મિલકત છે ને એને નથી થઈ, તે ગેરકાયદેસર છે, તૂટી જશે, તો કે તમે એને બચાવી હોય તો પૈસા આપો. મારી મ્યુનિસિપાલિટીના અંદર ઓળખાણ સારી છે. રવ બોમ્બેવાલાએ કીધું તમે કહો ભાઈ કરો વાત, તમારી મિલકત બચી જાય. મારી જીવનભરની ખૂન પસીનાની મહેનત હતી તો કે ભાઈ બચાવી લઈશું અમે લોકો, તમે પૈસા આપવા પડશે. હું કેટલા આપવા પડશે તો હું વાત કરીને કહું. પછી મારા પર બોલાવ્યો, પાછો ફોન કર્યો રાણીતલા ઓફિસ પર. પછી વાત કરી કે 25 લાખ માંગે છે. મારી પાસે આટલા પૈસા નથી. મેં કહ્યું કે કેટલા છે? તમે મારી પાસે 17 લાખ છે. તો હું વાત કરીને તમને કહું પટેલ સાહેબને વાત કરીને પછી મારી પાસે કે ભાઈ પૈસા ને તમે આવી જાઓ. મેં 10 લાખ રોકડા અને 7.25 લાખ રૂપિયાના 3 ચેક લઈને ગયો. પછી એ લોકોએ મેં આપી દીધા. બોમ્બેવાળાના ખાતામાં 3 ચેક ગયા, 7.25 લાખના 10 લાખના રોકડા આપેલા હતા. અને બીજું કે ભાઈ 2 મહિના થયા કે પાછું એ લાવ્યો આ નાટક. પાછા મને બોલાવ્યો હતા ઓફિસ પર રાણીતલા ઉમર પિલાને યાકુબ સોનાની. એ લોકોએ મને કીધું કે ભાઈ આ તૂટી એવું જ છે કે તો તમારે એને બચાવી હોય તો તમારે સેલ કરી દો. હું હમણાં તાત્કાલિક પાર્ટી શોધવા જાઉં આ માહોલના અંદર. તો કે પાર્ટી બી અમારી પાસે રેડી છે. તો કે ભાઈ કોણ છે? તો કે એલિયાસ કપાડિયા કરીને છે. તો હું એને ઓળખતો નહીં હતો. તો મેં કે અમે એ લોકો બધું કરી નાખીએ છીએ વાતચીત અને તમને પૈસા અપાવી દઈશું. તમારે પહેલે કે એને દસ્તાવેજ કરવો પડશે વ્હાઇટના એન્ટ્રી આપીને. તો કે મેં કહ્યું ચાલો મંજૂર છે. કે પછી તમને પૈસા મળી જશે ઉપરના બાકીના. તો મને પૈસા મળ્યા નથી ઉપરના. વ્હાઇટના જે પૈસા વાળા ચેકના તે ઉમર પિલાના ખાતામાં જતા રહ્યા છે. એ દિવસ અમારી 2021 ચાલે છે. 2020માં દસ્તાવેજ કરેલો હતો, પણ લોકડાઉનના કારણે મારો કેસ જરા ઢીલો પડી ગયો હતો. ટાઈમ ચાલ્યો 2 વર્ષ લોકડાઉનને લઈને. હવે આ લોકોએ મારી સાથે જે કામ કર્યું છે તે બિલકુલ તદ્દન ખોટું અને ગેરકાયદેસર કરેલું છે અને મને રોડ પર લાઈને ઊભો કરી દીધો છે. રવ બોમ્બેવાલા છે એ લોકોને મળતીઓ છે. ઇલિયાસ કાપડિયાનો સમજી છે. એ લોકો એ કોઈ બિલ્ડિંગનું કામ છે રવ બોમ્બેવાલાનું. ને ઇલિયાસ કાપડિયા કે એક્સપોર્ટની લાઈનનું કરે છે. મેં પોલીસ કમિશનર પાસે વારે ઘડીએ આવીને અરજીઓ કરી છે. અરજદાર બનેલો છું કે મને ઇન્સાફ અપાવો. મારી यहाँ પણ મારું કંઈ થતું નથી. અને સલાવતપુરા પોલીસ સ્ટેશનમાં મેં મારી ફરિયાદ કરેલી હતી કે મારી ફરિયાદ એ લોકોએ દફતર કરી નાખી. બાલાભાઈ અને વારિસ મલિક કરીને એ લોકોની શંકાસ્પદ ભૂમિકા છે. હવે મેં એ લોકોની પાસે ગુનો દાખલ કર્યો. મને 17 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી થઈ. એના અંદર મને જામીન થઈને આ લોકો પેરોલ પર બહાર આપેલો છે. હવે બીજું સાહેબ કે ભાઈ મારે એ લોકોની સાથે એટલી લડત છે કે ભાઈ મને આરટીઆઈ મેં કરી કે ભાઈ મને જે તમે ગુનો દાખલ કર્યો છે 465, 467, 468 ને 471, તો કયા પેપરના આધારે કયા ગુના મેં ખોટા પેપર મૂકેલા કેટલાના મને આ કલમો લગાવી છે. તમે એ લોકો વારે ઘરે અરજી કરી તો મને ધમકાવે છે. અને મલેક આપણે વારિસ મલેક કે મારા ઘરે આવીને આખો મોલો જમા કરતો હતો અને બધાને વણાય કે ભાઈ આ છે સમજ, ખાલી સમજના અંદર